પ્રોજેક્ટ તરીકે એક સબ્જેક્ટ આવે છે, તેમાં મેં પ્રોજેક્ટ બનાવેલો છે. મારું નામ અલેક્ઝાન્ડર હુસેન અનવરભાઈ છે. મારો એનરોલમેન્ટ નંબર 196450 572 છે. મારું નામ આકાશ માજી છે. મારો એનરોલમેન્ટ નંબર 186450301 છે. મારું નામ જોશેન્દ્ર છે. મારો એનરોલમેન્ટ નંબર 196450 9500 છે. મારું નામ દાદુભાઈ મુકેશભાઈ છે. મારો એનરોલમેન્ટ નંબર 1950 55 છે. મારું નામ પ્રસન્ન પરીભાઈ છે. મારો એનરોલમેન્ટ નંબર 1950 55 છે. અમારા પ્રોજેક્ટની અંદર વિવિધ પ્રકારના કોમ્પોનેન્ટનો ઉપયોગ કરવામાં આવેલો છે, જે નીચે મુજબ છે. તેમાં એક LCD 16:2 નો ઉપયોગ કરવામાં આવેલ છે. તેમજ રેઝિસ્ટન્સ 1K નો. બેટરી મુખ્યત્વે એમાં 3 પ્રકારની ઉપયોગ કરવામાં આવેલી છે. એક 3.7 વોલ્ટની, એક 9 વોલ્ટની અને એક 12 વોલ્ટની. તેમાં એક આર્ડિનો યુનો, તેમજ જમ્પર વાયર, બ્રેડબોર્ડ, વોલ્ટેજ સેન્સર અને સોલાર સેલ, જે મુખ્યત્વે 5 વોલ્ટ 500 મિલીવોટનો છે. હવે આર્ડિનો યુનો વિશે ડિટેલ્સની અંદર વાત કરીએ તો આર્ડિનો એક ઓપન સોર્સ ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ છે, જે હાર્ડવેર અને સોફ્ટવેર ઉપર આધારિત છે. આર્ડિનો બોર્ડ ઇનપુટ સિગ્નલ પણ વાંચવામાં સક્ષમ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સેન્સર પર પ્રકાશ, બટન પર આંગળીઓ અથવા ટ્વિટર સંદેશાઓ વગેરે. તેમજ આઉટપુટમાં તેને પણ ફેરવી પણ શકે છે, જેમ કે મોટરને સક્રિય કરવી, LED ચાલુ કરવી, તેમજ કંઈક ઓનલાઈન પ્રકાશિત કરવું વગેરે વગેરે. હવે આર્ડિનો યુનો બોર્ડના ફંક્શન વિશેની વાત કરીએ તો તેમાં એક USB પોર્ટ આપેલો છે, જે આર્ડિનોને પ્રોગ્રામિંગ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેમજ તેની અંદર એક 9 વોલ્ટનો જેક આપેલો છે, જે આર્ડિનોને પાવર સપ્લાય આપવા માટે છે. તેમજ તેની અંદર એક વોલ્ટેજ રેગ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવેલ છે, જે સીધું 9 વોલ્ટનો 5 વોલ્ટની અંદર કન્વર્ટ કરે છે, કારણ કે આર્ડિનો યુનો બોર્ડ એ 5 વોલ્ટ સુધી સહન કરી શકે છે. જો વધારે પડતો વોલ્ટેજ મળે તો આર્ડિનો યુનો ડેમેજ થવાની શક્યતા રહે છે. તેની અંદર એક 16 મેગાહર્ટ્ઝનો ક્રિસ્ટલનો ઉપયોગ કરવામાં આવેલો છે. તેમજ 8 મેગાબાઇટ 328 માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ કરવામાં આવેલો છે. પ્રોગ્રામને રિસેટ કરવા માટે પ્રોગ્રામ પિનનો બટનનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ તેની ડાબી બાજુના ભાગની ફંક્શનની વાત કરીએ તો તેની અંદર બે મુખ્યત્વે કેપેસિટર આપેલા છે, જે ડીસીને શુદ્ધ ડીસીની અંદર કન્વર્ટ કરવા માટે ઉપયોગી નીવડે છે. હવે આર્ડિનો યુનોની ડાબી બાજુની પિન્સની વાત કરીએ તો તેમાં મુખ્યત્વે રિસેન્ટ પિન, 3.3 વોલ્ટ, 5 વોલ્ટની પિન, ગ્રાઉન્ડ ડબલ પિન અને વિન પિન, આ બધી પાવર પિન્સ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ A0, A1, A2, A3, A4 અને A5 એ એનાલોગ પિન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આર્ડિનો યુનોની જમણી બાજુની વાત કરીએ તો તેમાં મુખ્યત્વે ડિજિટલ પિન્સ દર્શાવેલી છે. તેમાં ડાટા ટ્રાન્સલેટ અને રિલેક્સ માટેની બંને LED પણ દર્શાવેલી છે. હવે I2C LCD એ એડેપ્ટર માઇક્રો કંટ્રોલર PCF 8574 ચિપ ધરાવતું એક ઉપકરણ છે, અને આ માઇક્રો કંટ્રોલર એ ઇનપુટ અને આઉટપુટ એક્સપાન્ડન છે, જે 2 વાયરના કમ્યુનિકેશન પ્રોટોકોલ સાથે માઇક્રો કંટ્રોલર ચિપ સાથે વાતચીત કરે છે. આ એડેપ્ટરનો ઉપયોગ કરીને 16:2 ની LCD ને ફક્ત 2 વાયરથી નિયંત્રણ કરી. હવે રેજિસ્ટર વિશે વાત કરીએ તો રેજિસ્ટર એ એક ઇલેક્ટ્રિકલ કમ્પોનેન્ટ છે, જે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં ઇલેક્ટ્રિકલ કરંટને નિયંત્રિત કરે છે. રેજિસ્ટરનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટર જેવા સક્રિય ઉપકરણ માટે ચોક્કસ વોલ્ટેજ આપવા માટે થઈ શકે છે. હવે બેટરી વિશેની વાત કરીએ તો અમારા પ્રોજેક્ટની અંદર મુખ્યત્વે 3 બેટરીનો ઉપયોગ કરવામાં આવેલો છે. એક 3.7 વોલ્ટની, એક 9 વોલ્ટની અને એક 12 વોલ્ટની. હવે ત્રણની કેપેસિટી વિશે વાત કરીએ તો 3.7 વોલ્ટની જે છે તેની કેપેસિટી મુખ્યત્વે 2200 mAhની છે. 9 વોલ્ટની છે તેની 300 mAhની છે, અને જે 12 વોલ્ટની બેટરી છે તેની મુખ્યત્વે 3 Ah છે, અને આ ત્રણેય બેટરીઓ રિચાર્જેબલ છે. LCD 16:2 LCD શબ્દનો અર્થ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે છે, જેમાં 16 કોલમ અને 2 રો આપેલી છે. તેમજ તે એક પ્રકારનો ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે મોડ્યુલ છે, જેનો ઉપયોગ વિવિધ સર્કિટ અને ઉપકરણો જેવા કે મોબાઈલ ફોન, કેલ્ક્યુલેટર, કોમ્પ્યુટર, ટીવી સેટ વગેરેની વ્યાપક શ્રેણીમાં થાય છે. આ ડિસ્પ્લે મુખ્યત્વે મલ્ટી સેગમેન્ટ લાઇટ, અક્ષરો વિશેષ અને એનિમેશન વગેરે પ્રદર્શિત કરવા માટે કોઈ મર્યાદાઓ જ નથી. ત્યારબાદ જમ્પર વાયર વિશેની વાત કરીએ તો જમ્પર વાયર એ ફક્ત એવા વાયર છે કે જેમાં દરેક છેડે કનેક્ટર પિન હોય છે, અને જેનો ઉપયોગ સોલ્ડરિંગ વિના 2 બિંદુઓને એકબીજાની સાથે જોડવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. હવે અંતે બ્રેડબોર્ડ વિશે વાત કરીએ તો બ્રેડબોર્ડ એ ઇલેક્ટ્રોનિક અને ટેસ્ટ સર્કિટ ડિઝાઇન સાથે કામચલાઉ પ્રોટોકોલ માટે શોલ્ડરલેસ ડિવાઇસ છે. ઇલેક્ટ્રોનિક સર્કિટમાં મોટાભાગના ઇલેક્ટ્રોનિક ઘટકો છિદ્રોમાં તેમજ લીડ્સ અથવા તો ટર્મિનલ્સ દાખલ કરીને અને પછી જ્યાં યોગ્ય હોય ત્યાં વાયર દ્વારા જોડાણ કરીને એકબીજા સાથે જોડાણ કરી શકાય છે, જે માટે બ્રેડબોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે.
સર્કિટ, ડાયાગ્રામ અને પ્રોગ્રામ અને કમ્પોનન્ટ્સ અને કન્ક્લુઝન. તેમાં પહેલાં એક્ઝેપ્શન છે, તેમાં એવું છે કે જે બેટરી રિચાર્જેબલ બેટરી આવે છે તેના એસઓસી કીના મેઝરમેન્ટ કરવાનું છે. તેની અંદર કેટલો ચાર્જ રહે છે, સ્ટેટ ઓફ ચાર્જ, તે દર્શાવવાનું કાર્ય અમારા પ્રોજેક્ટ કરે છે. તેની અંદર છે વોલ્ટેજ ડિવાઇડર સર્કિટ, જે અમે અમારા ડિપ્લોમાના નોલેજ પ્રમાણ કરે છે. એ સેન્સર બહાર 151 રૂપિયામાં મળે છે, પણ અમે અમારા ડિપ્લોમાના નોલેજને ઇન્ક્રીઝ કરીને આ વોલ્ટેજ ડિવાઇડર સર્કિટ એમાં બે રેઝિસ્ટર 1, રેઝિસ્ટર 2 અને વોલ્ટેજ ડિવાઇડર ઝેરો ડાયોડ છે. આ રીતે આપણે વોલ્ટેજ ડિવાઇડર સર્કિટ બનાવીએ છીએ. જ્યારે બેટરી વધારે આરડીનો 5 વોલ્ટ સુધી કરંટ સહન કરી શકે છે, તો અમે આરડીનોને 250 વોલ્ટ સુધી પણ અમે કરંટ આપીશું, તો પણ એ ઝેરો ડાયોડની મદદથી 5 વોલ્ટ અંદર જવા દેશે. જેના કારણે આરડીનોને નુકસાન થતું નથી. જ્યારે કોઈ રજિસ્ટર ઉડી જાય તો ઝેરો ડાયોડ પ્રોટેક્શન આપે છે. જ્યારે R વોલ્ટ છે, R વોલ્ટ તમે 7.5 કિલો વોલ્ટનો રજિસ્ટર બદલવો પડે, અને 25 વોલ્ટ માટે 22 કિલો વોલ્ટનો, 36 વોલ્ટ માટે 33 વોલ્ટ, 50 માટે 47, 100 માટે 100 કિલો વોલ્ટ, 250 માટે 10 કિલો વોલ્ટનો રજિસ્ટર બદલવો પડે છે. પછી છે સર્કિટ વર્કિંગ. અમે છે ને 9 વોલ્ટની બેટરી લીધેલી અને 9 વોલ્ટની મોટર સાથે કનેક્ટ કરેલી અને તેને આખો દિવસ ફૂલ ચાર્જથી ફૂલ ડિસ્ચાર્જ સુધીના રીડિંગ લીધેલા. તે રીડિંગને અમે પ્લેનેટ કેલ્ક્યુલેટર નામની વેબસાઇટ આવે છે, તે વેબસાઇટ પર નાખ્યા અને એનાથી અમને 9 ઇક્વેશન મળ્યા. તે 9 ઇક્વેશનમાંથી સૌથી ઓછું એરર ઇક્વેશન હતું, એને અમે અમારા પ્રોગ્રામમાં નાખ્યું. તે ઇક્વેશન આવ્યું છે. તે ઇક્વેશન નાખ્યું એ બાદ અમે આ આરડીનો કનેક્ટ કર્યું. આરડીનો દ્વારા અમને એસઓસી મળ્યું છે. અને જ્યારે આરડીનો પ્રોગ્રામ પહેલાં એસઓસી માટે છે અને વોલ્ટેજ માટે 2 પ્રોગ્રામ બનાવેલા છે. પહેલો છે એસઓસી માટે પ્રોગ્રામ, એમાં ઇન્ક્લુડ ધ મેથ, એટલે કે આ પ્રોગ્રામ અંદર આપણે મેથ ઇન્ક્લુડ કરવાનું છે, તે છે આ. પછી ઇન્ક્લુડ લિક્વિડ ક્રિસ્ટલ IC2 લાઇબ્રેરી, એ આપણે જાણે આ લગાવે છે લિક્વિડ ક્રિસ્ટલ IC2, તેના માટે આપણે આ લાઇબ્રેરી ઇન્સ્ટોલ કરવી પડે છે. તેના માટે લિક્વિડ ક્રિસ્ટલ IC2 લગાવેલી છે. પછી ઇન્ક્લુડ વાયરિંગ, એટલે આપણે જે વાયરિંગ કરીએ છીએ તે વાયરિંગ માટે આપણે ઇન્ક્લુડ વાયરિંગ લખવું પડે છે. પછી લિક્વિડ ક્રિસ્ટલ IC2 0F3F16/2, ત્યાં આ LCDનું એડ્રેસ છે. પછી એનાલોગ ઇનપુટ A0, એટલે કે A0માંથી આપણે ઇનપુટ લેવાનું છે. જો ફોલ્ટ મીન, એટલે કે જ્યારે ફોલ્ટ થઈ જાય ત્યારે 0 0 દર્શાવે, ત્યારે ઇનપુટ વેલ્યુ પર 0 આપે ના ત્યારે 0 0 બતાવે. અને ઇનપુટ વેલ્યુ બેટરી ફોલ્ટ જે પણ 0 0, બેટરીનો કોઈ ફોલ્ટ આવી જાય તો આમાં 0 0 બતાવે છે. પછી પિન મોડ એનાલોગ, એટલે પિન મોડ કયો છે આપણો એનાલોગ છે, એટલે કે એનાલોગ A0 અને ઇનપુટ એનાલોગ પિન મોડમાંથી એનાલોગમાંથી ઇનપુટ લેવાનું છે. સિરિયલ બિલિંગ એટલે LCD અને આરડીનો બંને એક સરખા પ્રોગ્રામ પર કાર્ય કરે, એના માટે 9600 એ આ બિલિંગ લખવું જરૂરી છે. પછી LCD બિલિંગ, એટલે કે LCD બેકલાઇટ જીતે છે. પછી LCD બેકલાઇટ, LCD બ્રિંગ એટલે LCD જીતે છે, LCD બેકલાઇટ જીતે છે અને LCD વધારે બ્રાઇટલી જીતે છે. પછી વોઇસ લૂપ, એટલે વારંવાર જે પ્રક્રિયા કરવાની છે ત્યાં વોઇસ લૂપની મદદ અંદર કરવામાં આવે છે. વેલ્યુમાં ઇનપુટ એનાલોગ A0માંથી ઇનપુટ લેવાનું છે. પછી વિન વેલ્યુ, એટલે વેલ્યુને 5 ગુણ્યા 1023 એટલે કે 2 થી 10 ગાળે એટલે 1024 થાય છે. પણ આપણે 0 થી ચાલુ કરવાનું છે એટલે 1023 થાય છે. બેટરીનો પછી આપણે જે વેલ્યુ મળેલી આ કેલ્ક્યુલેટરમાંથી તે વેલ્યુ છે એનામાંથી. ત્યારબાદ બેટરી 3.4 વોલ્ટેજથી નીચે જાય તો બેટરી ડિસ્પ્લે પર 0 0 દર્શાવવું છે. પછી ઇન્ક્લુડ ક્રિસ્ટલ 0 0, એટલે કે આ LCD છે તેની ઉપર પહેલાં 0 0 કોલમમાં એસઓસી લખવાનું છે, એટલે કે 0 0 લખ્યું છે આપણે. અને પછી LCD પ્રિન્ટ બેટરી 0.2, એટલે જે વેલ્યુ આવે તેની પછી 0.2 કેટલા દર્શાવવાનો છે એ અહીંયા આપણે પોઈન્ટ પછી લખવાનું છે. કારણ કે પોઈન્ટ પછી 2 રકમ 3 રકમ 4 રકમ દર્શાવવાની હોય તો એ પ્રમાણે લખવાનું હોય છે. ઇન્ક્લુડ સેટઅપ ફોર 0 0 1, એટલે નીચેની કોલમમાં કશું લખવાનું નથી, એટલે ખાલી 0.1 લખવાનું. આપણે હવે બીજો પ્રોગ્રામ છે તે વોલ્ટેજ માટે પ્રોગ્રામ કરેલો છે. તમારે છે ઇન્ક્લુડ ધ મેચ, એટલે આમાં આપણે મેચ ઇન્ક્લુડ કરેલો છે, એના માટે આપણે વોલ્ટેજ આ અંદર મેચ ઇન્ક્લુડ કરેલો છે તે. પછી ઇન્ક્લુડ લિક્વિડ ક્રિસ્ટલ IC2 ઇન્સ્ટોલ, તો જ્યારે કે આ લિક્વિડ ક્રિસ્ટલ IC યુઝ કરીએ છીએ ત્યારે આ લાઇબ્રેરી ઇન્સ્ટોલ કરવી છે.
ઇન્સ્ટોલ કરવામાં આવે છે. પછી છે ઇન્ક્લુડર વાયરિંગ, અને વાયરિંગ કરવું છે જેના માટે આપણે ઇન્ક્લુડર વાયરિંગ કરવું છે. ડિજિટલ IC2 ડિસ્પ્લે સિસ્ટમ 0F16/2 એટલે કે આ ડિસ્પ્લેનું એડ્રેસ અહીંયા દર્શાવ્યું છે. ઇન્ક્લુડર ઓફિશિયલ 50 એટલે જ્યારે કોઈ એરર આવે ત્યારે અહીંયા એરર બદલવામાં આવે છે. સિરિયલ બિગિંગ એટલે કે બંને આર્ડિનો અને LCD બંને સરકાર ધોરણનું કાર્ય કરે એના માટે 9600 આ બિગિંગ એ રાખવામાં આવે છે. LCD બ્રેક એટલે LCD લાઇટ ચેન્જ છે, LCD બેકલાઇટ ચેન્જ છે, ને LCD વધારે પ્રકાશથી ખેંચે છે. પછી વોઇસ ટુ જે પ્રક્રિયા વારંવાર કરવામાં આવે છે તે પ્રક્રિયા અહીંયા રાખવામાં આવે છે. ઇનપુટમાંથી એટલે કે ઇનપુટ એનાલોગ એટલે કે અહીંયા આપણે ઇનપુટ A0 એટલે અહીંયા પણ આપણે A0 લીધેલો છે એટલે કે ઇનપુટ A0માંથી ઇનપુટ લેવાનો છે. પછી ડબલ વોલ્ટેજ એટલે કે આ જે વોલ્ટેજ આવે છે એનો ડબલ વોલ્ટેજ કરવાનો છે. પછી આ અંદર આપણે મેચ યુઝ કર્યો તે મેચ થશે એ મેચ પછી આપણે છે જે વેલ્યુ આવશે તે આપણને ડિસ્પ્લે પર બતાવશે. પછી છે ઇન્ક્લુડર ડિસ્પ્લે એનું ડિલે 50,000 એટલે કે 500 એટલે કે એ જ રીતે કેટલા સમય માટે ગેપ પાડવામાં આવે છે તે અહીંયા લખવામાં આવે છે. પછી છે LCD છે કર્સર 00 પર શું લખવાનું છે તે આપણે અહીંયા લખીશું. LCD પેજ પર વોલ્ટેજ ઇઝિકલ ટુ તે અહીંયા લખવામાં આવશે. LCD પેજ વોલ્ટેજ ડોટ 2 એટલે કે ડોટ પછી કેટલી સંખ્યા દર્શાવવામાં આવે છે તે અહીંયા લખવામાં આવશે. કમ્પોનન્ટ કે આપણે અંદર આની અંદર કયા કમ્પોનન્ટ કહેવાય તે અને પ્રાઇસ લખેલી છે. LCD 16/2 તે 249 છે. રજિસ્ટર 1 કિલો તે 1 રૂપિયાનો છે. બેટરી એ 3 યુઝ કરેલ છે. 3.4 વોલ્ટ 9 વોલ્ટ અને 12 વોલ્ટ તે 9 એ રિચાર્જેબલ બેટરીનો ઉપયોગ કરેલો છે ખાલી 12 વોલ્ટનો. આ 100 રૂપિયાની બેટરી છે, આ 450 રૂપિયાની બેટરી છે અને 542 રૂપિયાની બેટરી છે. આરડીનો તે 495 રૂપિયાનું છે. જમ્પર વાયર તે 4 રૂપિયાનું છે અને બ્રેડબોર્ડ તે 120 રૂપિયા. વોલ્ટેજ સેન્સર તે 151 રૂપિયા અને સોલર સેલ તે 250 રૂપિયાનું છે. બેટરી માપવાનો હોય છે ત્યારે જ્યારે કોઈ વધારે વોલ્ટની બેટરી માપવાની હોય છે ત્યારે ખાલી રજિસ્ટર ચેક કરવાનો આવે છે. ભવિષ્યમાં રિચાર્જેબલ બેટરીનો ઉપયોગ વધવાનો છે તે વસ્તુને ધ્યાનમાં રાખીને અમે રિચાર્જેબલ બેટરીના SOC મેઝરમેન્ટ માટેનો એક લો કોસ્ટ હાર્ડવેર ડિઝાઇન કર્યું છે. બહાર બજારમાં 1000 થી 1500 ની વચ્ચે આ ડિવાઇસ મળે છે, પરંતુ અમે તેને લો કોસ્ટમાં ડિઝાઇન કરેલું છે. વિશે વાત કરી છે તે અમારું જે મોડલ છે તે આ મુજબ છે અને આમાં અમે 3.7 વોલ્ટની બેટરી, 12 વોલ્ટની બેટરી, 9 વોલ્ટની બેટરી અને 12 વોલ્ટની બેટરીનો ઉપયોગ કરેલો છે અને એમાં આર્ડિનોનો ઉપયોગ કરેલ છે અને તેની સાથે જે USB A/B નો જે કેબલ આવે છે તેનો યુઝ કરેલો છે. એમાં બે બ્રેડબોર્ડ છે. બ્રેડબોર્ડનો યુઝ એટલા માટે કરેલો છે મેં જે તમને પ્રોજેક્ટ વિશેની વાત કરી છે તેનું વર્કિંગ મોડલ અમારું આ છે. આમાં અમે 3.7 વોલ્ટની બેટરી, 9 વોલ્ટની બેટરી અને 12 વોલ્ટની બેટરી અને એક વધારે માટે અમે સોલર પેનલનો ઉપયોગ કરેલો છે. આમાં બે બ્રેડબોર્ડ છે. એ બ્રેડબોર્ડ અમારે વધારે કનેક્શન ના જોડવા પડે તે માટે યુઝ કરેલો છે અને એક આર્ડિનો છે અને આર્ડિનોની સાથે તેનો USB A/2 નું A/B નું કેબલ જોડેલું છે. આમાં આર્ડિનોમાં એનાલોગ પિન જેમ કે A0, A1, A2, A3, A4, A5 એ અમારી ઇનપુટ પિન છે અને આ બાજુ જે પિન દેખાય છે એ બધી ડિજિટલ પ્રમાણે પિન છે, પરંતુ આમાં આપણે આ ડિજિટલ પિનનો ઉપયોગ કરવાના નથી. આ જે દેખાય છે એ માઇક્રો કંટ્રોલર છે. આ જે છે તે કેપેસિટર્સ છે તે ફિલ્ટર કરવા માટે મૂકેલા છે અને આ ક્રિસ્ટલ છે. આ રીસેટ માટેની પિન છે. આ જે પોઈન્ટ દેખાય છે એ પાવર સપ્લાય માટેનો પોઈન્ટ છે. આ છે એ વોલ્ટેજ રેગ્યુલેટર માટેનો પોઈન્ટ આપવામાં આવેલો છે, પરંતુ આપણે આમાં સૌથી વધારે એનાલોગ પિન અને ગ્રાઉન્ડ અને 5 વોલ્ટ જ્યાંથી સપ્લાય આપણે આર્ડિનોને આપવાનો છે તેનો ઉપયોગ કરેલો છે. અને આપણે આમાં વોલ્ટેજ સેન્સર જે બહાર 750નું મળે છે અહીં આપણે એક્ઝામ્પલ તરીકે જોડેલું છે કે આપણે આનો પણ ઉપયોગ કરી શકીએ. આનો ઉપયોગથી પણ આપણે આ વસ્તુ બનાવી શકીએ છીએ, પરંતુ આ વસ્તુ બહાર મોંઘી મળે છે. પરંતુ આ જ વસ્તુ અમે આ વોલ્ટેજ ડિવાઈડર સર્કિટની મદદથી બનાવેલી છે જે અમને લો કોસ્ટમાં પડેલી છે. આ ખાલી અમે દેખાડવા માટે રાખેલું છે વોલ્ટેજ સેન્સર. આર્ડિનો જે છે, આર્ડિનોમાં જે પહેલું કનેક્શન છે
તે એ વાયરિંગ જોડાણો ઓછા કરવા પડે તે માટે અમારે I2Cનો ઉપયોગ કરેલ છે. I2Cને અમે આર્ડિનો સાથે કનેક્ટ કરેલ છે, જેથી વાયરિંગના જે જોડાણો છે અમારા ઓછા થઈ જાય તે માટે અમે IC2નો જે ગ્રાઉન્ડ ટર્મિનલ છે તે અમે એ ગ્રાઉન્ડ આર્ડિનોના ગ્રાઉન્ડ સાથે આપેલું છે. IC2નો જે VCC સપ્લાય માટેની જે પિન છે તે અમે 5 વોલ્ટ સપ્લાય આર્ડિનોમાં આપેલી છે. આર્ડિનોની જે SDAની જે પિન છે તેને અમે A4 એટલે કે એનાલોગ આર્ડિનોના એનાલોગ A4 પિનમાં જોઈન્ટ કરેલી છે. SCL IC2ની જે SCLની પિન છે તે અમે આર્ડિનોના A5માં એટલે કે એનાલોગ પિન 5માં કનેક્ટ કરેલી છે. સૌપ્રથમ અમે 3.7 વોલ્ટની બેટરી લીધી છે, તેને આર્ડિનો સાથે કનેક્ટ કરી છે, કારણ કે આર્ડિનો 5 વોલ્ટ સુધીનો આર્ડિનોની જે કેપેસિટી છે વોલ્ટેજ સહન કરવાની છે. અમે 3.7ની જે બેટરી 3.7 વોલ્ટની જે બેટરી લીધી છે તે આર્ડિનો સાથે ડાયરેક્ટ અમે કનેક્ટ કરી શકીએ છીએ, કારણ સૌપ્રથમ અમે 3.7 વોલ્ટની બેટરી લીધી છે અને તેને ડાયરેક્ટ આર્ડિનો સાથે કનેક્ટ કરી શકીએ છીએ, કારણ કે આર્ડિનો 5 વોલ્ટ સુધીનો વોલ્ટેજ સહન કરી શકવાની ક્ષમતા રહેલી છે. અમે આમાં 9 વોલ્ટની બેટરી પણ લીધેલી છે, 12 વોલ્ટની બેટરી લીધેલી છે અને સોલર પેનલનો ઉપયોગ કરેલો છે, પરંતુ અમે આનો SOC નથી માપતા, કારણ કે વોલ્ટેજ પરથી આનો SOC મળી જાય છે. તેથી ખાલી અમે 3.7 વોલ્ટની જે બેટરી છે તેને જ કનેક્ટર આર્ડિનો સાથે કનેક્ટ કરેલી છે. સૌપ્રથમ અમે આ જે 3.7 વોલ્ટની જે બેટરી છે તેને ફૂલ ચાર્જથી ફૂલ ડિસ્ચાર્જ સુધીના રીડિંગ લીધા અને આ જે રીડિંગ છે અમે પ્લેનેટ કેલ્ક્યુલેટર નામની વેબસાઇટ પર તેને અપલોડ કર્યા અને ત્યાંથી અમને 6 ઇક્વેશન મળી છે. તેમાંથી જે ઇક્વેશનમાં ઓછી એરર આવતી તે ઇક્વેશનનો અમે ઉપયોગ કર્યો છે અને એ ઇક્વેશનમાં અમે આ 3.7 વોલ્ટની બેટરીના રીડિંગ નાખ્યા છે. 3.7 વોલ્ટના બેટરીના રીડિંગ નાખ્યા છે. જે ઇક્વેશન અમને મળી હતી તેના પર અમે વોલ્ટેજને બેટરીના વોલ્ટેજ નાખ્યો તો તેના પરથી અમને ડાયરેક્ટ SOC મળે છે. 9 વોલ્ટની બેટરી અને 12 વોલ્ટની જે બેટરી છે તેનો પણ આપણે SOC શોધી શકીએ છીએ, પરંતુ તેના SOC શોધી શકવા માટે આપણે ખાલી તેના વોલ્ટેજ જો જાણી લઈએ તો તેના SOC મળી જાય છે. 9 વોલ્ટની બેટરી અને જે 12 વોલ્ટ અને તેનાથી જે ઉપરની બેટરી હોય છે તેના SOC જો શોધવો હોય તો તેને આપણે ડાયરેક્ટ આર્ડિનો સાથે તેને કનેક્ટ કરી શકતા નથી, કારણ કે આર્ડિનોની ક્ષમતા 5 વોલ્ટ સુધીની છે. તે માટે અમે વોલ્ટેજ ડિવાઈડર સર્કિટ બનાવેલી છે. તેમાં એક 5 કિલો ઓહમનો રેઝિસ્ટર છે અને એક 22 કિલો ઓહમનો રજિસ્ટર છે. આ જે રજિસ્ટર છે એ 22 કિલો ઓહમનો છે અને આ જ રજિસ્ટર 5.1 કિલો ઓહમનો છે. આ 22 કિલો ઓહમનો રજિસ્ટર અમે 10 ઓહમ અને 11 ઓહમથી બનાવેલો છે. આ જે 5.1 કિલો ઓહમનો જે રજિસ્ટર છે તે અમે 1.5 અને 3.6 રજિસ્ટરને સિરીઝમાં જોડીને બનાવેલો છે. જો આ વોલ્ટેજ ડિવાઈડર સર્કિટમાં ભંગાણ પડે અને જો શોર્ટ સર્કિટ થાય તો તે માટે અમે ઝીનો ડાયોડ રાખેલો છે, કારણ કે જ્યારે વોલ્ટેજ વધે છે ત્યારે ઝીનો ડાયોડ તેમાં વોલ્ટેજનો ડ્રોપ કરાવે છે અને માત્ર આર્ડિનોને 5 વોલ્ટ જ આપે છે. તેથી કોઈપણ બેટરી માટે 9 વોલ્ટની બેટરી માટે આપણે 12 વોલ્ટની બેટરીનો જો આપણે SOC શોધવું હોય તે માટે આપણે 12 વોલ્ટની બેટરી માટે જો આપણે SOC શોધવું હોય તે માટે આપણે રેઝિસ્ટરની જે વેલ્યુ છે તે ચેન્જ કરવી પડે, કારણ કે આ જ રેઝિસ્ટરની વેલ્યુ જો રાખીએ તો આ ઉડી જઈ શકે છે અને આર્ડિનોને નુકસાન થઈ શકે છે. 12 વોલ્ટ માટે આપણે 5.1 કિલો ઓહમનો જે રેઝિસ્ટર છે તે એવો જ રાખીશું અને જે બીજો જે સિરીઝમાં તેની જો જોડેલો છે રેઝિસ્ટર તેની જે કિંમત છે આપણે બદલવી પડશે. જો 12 વોલ્ટની બેટરીનો આપણો SOC શોધવું છે તો તેની કિંમત 7.5 કિલો ઓહમ જેટલી રાખવી પડે અને જો આના કરતાં વધારે બેટરી એટલે કે 25 કિલો વોટની જો બેટરી હોય તે માટે અમે 22 કિલો ઓહમનો રજિસ્ટરનો ઉપયોગ કરવો પડે અને જો 36 વોલ્ટની બેટરી હોય તો આપણે 33 કિલો ઓહમનો રજિસ્ટરનો ઉપયોગ કરવો પડે અને 50 વોલ્ટની જો બેટરી હોય તે માટે આપણે 47 કિલો ઓહમનો રજિસ્ટરનો ઉપયોગ કરવો પડે. જો 100 વોલ્ટની બેટરી હોય તો આપણે 100 કિલો ઓહમનો રજિસ્ટરનો ઉપયોગ કરવો પડે અને જો 250 અથવા તો તેના કરતાં વધારે પણ હોય તો તે પ્રમાણેના રજિસ્ટર આપણે મૂકીને આપણે તેના SOC શોધી શકીએ છીએ. મેં તમને SOC વિશે
એસઓસીની વાત કરી છે તે 3.7 વોલ્ટની જે મેં તમને સમજાવ્યું કે આ રીતે તેના એસઓસી મેજર કરી શકાય છે. તે એસઓસી આપણે આ ડિસ્પ્લે 16:2 ડિસ્પ્લે પર આપણે જોઈ શકીએ છીએ કે આ 3.7 વોલ્ટની જે બેટરી છે તેના એસઓસી કેટલું દેખાડે છે. અમે 6M જે પ્રોજેક્ટ બનાવેલો છે તેનો રિપોર્ટ નીચે મુજબ છે. આ રિપોર્ટમાં પહેલા પેજ ઉપર પ્રોજેક્ટનું નામ લખેલું છે જે એસઓસી મેજરમેન્ટ ઓફ બેટરી વિથ આર્ડિનો છે, જેમાં એને સૌથી ઉપર એ રાખેલું છે. એના નીચે અમે 5 જણા છીએ, અમારું નામ અને એના સાઈડમાં એનરોલમેન્ટ નંબર લખેલું છે. અમારા ગાઈડ સર હાર્દિક અગ્રાવત એનું નામ લખેલું છે. પછી નીચે જે પેજ છે એ સર્ટિફિકેટનું પેજ છે. આના ઉપર પણ અમે 5 જણાને નામ, એનરોલમેન્ટ નંબર અને મોબાઈલ નંબર લખેલું જ છે. એની આગળ જે પેજ છે ત્રીજું નંબર ઉપર આપણે જે કોલેજ છે આપેલા છે ઇન્સ્ટિટ્યૂટ વિઝન અને મિશન એનું પેજ છે. પછી ડિપાર્ટમેન્ટ વિઝન એન્ડ મિશન એ પણ કોલેજમાંથી આપેલો છે એનો પેજ છે. એની નીચે આપણે એકનોલેજમેન્ટનો પેજ લગાવેલો જ છે. આમાં લખેલું છે એકનોલેજમેન્ટનો પેજ છે. પછી એનું નીચે આપણે ટેબલ ઓફ કન્ટેન્ટ બનાવેલું છે. એમાં બધા સબ્જેક્ટ જે આપણે કરવાનું છે લખેલું છે અને પ્રોજેક્ટના જે આપણે રિપોર્ટમાં જે કોન્ટેન્ટ છે બધાના અહીંયા લખેલું છે અને એના પેજ નંબર પર એની સાથે લખેલું છે. અને એની નીચે લિસ્ટ ઓફ ફિગર છે કે આપણે રિપોર્ટમાં જેટલા બધા ફિગર છે એના નામ લખેલું છે અને એના આગળ એનું પેજ નંબર લખેલું છે. એની આગળ આપણે લિસ્ટ ઓફ એબ્રિવેશન લખેલું છે, જેમાં બધા શોર્ટ ફોર્મના ફૂલ ફોર્મ લખેલું છે. જેમાં BMSનો ફૂલ ફોર્મ લખેલું છે બેટરી મોનિટરિંગ સિસ્ટમ, અને એસઓસીના ફૂલ ફોર્મ લખેલું છે સ્ટેટ ઓફ ચાર્જ, LCDના લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, SOH સ્ટેટ ઓફ હેલ્થ, SOC સ્ટેટ ઓફ કરંટ, OVC ઓપન સર્કિટ વોલ્ટેજ. અને એની આગળ એબ્સ્ટ્રેક્ટ લખેલું છે. આમાં બતાવેલું છે કે આપણે શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે. આ બધું આમાં એબ્સ્ટ્રેક્ટમાં લખેલું જ છે. અને એની આગળ આપણે ચેપ્ટર નંબર 1 જેમાં ઇન્ટ્રોડક્શન લખેલું છે, જેમાં પ્રોબ્લેમ સેમરી છે, એમ એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ ધ પ્રોજેક્ટ લખેલું છે અને પ્લાન ઓફ પ્રોજેક્ટ લખેલું છે. અને જે ચેપ્ટર નંબર 2 છે આમાં બ્લોક ડાયાગ્રામ આપણે બતાવેલું છે. આવી રીતે છે આપણે. અને જે ચેપ્ટર નંબર 3 છે એમાં સર્કિટ ડાયાગ્રામ બતાવેલું છે, તમે જોઈ શકો છો. અને આપણે જે ચેપ્ટર નંબર 4 છે એમાં કોમ્પોનન્ટ, આપણે જે કોમ્પોનન્ટ રિક્વાયર્ડ છે એના ટેબલ બનાવેલું છે અને એની સાથે પ્રાઇસ પણ લખેલું છે. અને પેજ નંબર 5 ઉપર ટેકનિકલ સ્પેસિફિકેશન ઓફ 9 વોલ્ટ બેટરી, એમાં બેટરીના જ સ્પેસિફિકેશન લખેલું છે. આ સ્પેસિફિકેશનમાં આપણે 3 બેટરી લેવાની બેટરીના સ્પેસિફિકેશન લખેલું છે, જેમાં તોશિબા છે, હાઈવોટ છે, એવરેડી છે. જે સ્પેસિફિકેશનમાં કેપેસિટી અને ઓપરેટિંગ ટેમ્પરેચર, લેન્થ, હાઇટ, વિડ્થ આટલા બધું લખેલું જ છે. આ બધાના અલગ અલગ છે. એટલે આપણે જોઈ શકીએ કે તોશિબાના કેપેસિટી 1200 mAhનો છે અને હાઈવોટના કેપેસિટી 600 mAhનો છે અને એવરેડીના 1200 mAhનો છે. અને એના ઓપરેટિંગ ટેમ્પરેચર 0 થી 7 ડિગ્રી છે અને હાઈવોટને 20 ડિગ્રીથી 85 ડિગ્રી છે અને એવરેડીના -5 ડિગ્રીથી -55 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. એની આગળ બેટરીના મેનેજમેન્ટ સિસ્ટમ અને વોટ ઇઝ BMS બતાવેલું છે, એના બધું ડેફિનેશન અને બેનિફિટ લખેલું છે. અને આની આગળના પેજના હાઈ વોલ્ટેજ BMSનો બતાવેલું છે અને લો વોલ્ટેજ BMS માટે બતાવેલું છે. અને એની આગળ સ્ટેટ ઓફ કરંટ
ડેફિનેશન ઓફ એસઓસી બતાવેલું છે. પેજ નંબર 9 ઉપર આપણે જમ્પર વાયર બસ વિશે લખેલું છે અને જમ્પર વાયરનો ડાયગ્રામ છે અને ડિસ્પ્લે પિન જે છે ડિસ્પ્લે બતાવેલું છે અને ડિસ્પ્લે પિન વચ્ચે દેખાવામાં આવે છે. એની આગળની પેજ ઉપર એલસીડીના વર્કિંગ લખેલું છે. 16:2 ડિસ્પ્લેની પિન ફંક્શન બતાવેલું છે અને બધા પોઈન્ટ બાય પોઈન્ટ લખેલું છે, તમે વાંચી શકો છો. અને એલસીડીના ફીચર્સ પણ લખેલું છે અને એની આગળના પેજ પર બ્રેડબોર્ડ આપણે બતાવેલું છે અને એના વિશે લખેલું છે બધું. પેજ નંબર 12 ઉપર આપણે રજિસ્ટર અને આરડીનો જોઈ શકીએ છીએ અને રજિસ્ટર વિશે લખેલું છે અને આરડીનો આપણે બતાવેલું જ છે. આરડીનો વિશે બધી આપણે જે જાણકારી છે બધું અહીંયા જ છે. પેજ નંબર 14 ઉપર આપણે આરડીનોના ફિગર બતાવેલું છે અને એના ડેવલપર્સ કઈ છે અને ટાઈપ શું છે, રિટેલેબિલિટી કંઈથી આપણે લઈ શકીએ એ પણ બતાવેલું છે. સીપીયુ વિશે લખેલું બતાવેલું છે. મેમરી અને સ્ટોરેજ વિશે બતાવેલું છે, કઈ મેમરી સ્ટોરેજ વાપરેલું છે અને કઈ મેમરી છે તે બધું લખેલું છે. તમે જોઈ શકો છો. આ પેજ નંબર 16 ઉપર આરડીનોના ડિટેલ્સ બધી છે, કઈ પિન છે, કઈ કોમ્પોનન્ટ છે, આ બધું માર્કિંગ કરીને બતાવેલું જ છે. તમે જોઈ શકો છો. ઝૂમ કરી દઉં. આપણે જે પિન જે નંબર લખેલું છે એના નીચે ટેબલ બતાવેલું છે, નંબર વાઇઝ બધું પિનનું નામ અને વર્કિંગ લખેલું હશે. આપણે પેજ નંબર 18 ઉપર ડિફરન્સ બિટવીન ધ આરડીનો ડિજિટલ સેન્સર વર્સસ એનાલોગ સેન્સર વિશે તફાવત લખેલું જ છે. ચેપ્ટર નંબર 5 ને આપણે એના રીડિંગ લીધેલા છે બેટરીના, તે નીચે જણાવ્યા મુજબ છે, આ દર્શાવે છે. આ તેથી નીચે બેટરીને મોટર જોડે કનેક્ટ કરેલી, તેને ફૂલ ચાર્જથી ફૂલ ડિસ્ચાર્જ કરીને આપણે રીડિંગ લેવામાં આવેલા છે તેના, તે તમે નીચે જોઈ શકો છો. બટ નીચે તેના આપણે 12 વોલ્ટ, 25 વોલ્ટ, 36 વોલ્ટ, 50 વોલ્ટ, 100 વોલ્ટ, 250 વોલ્ટ R1માં ઉપર આપણને ટેબલ દર્શાવવામાં આવેલું છે. તે વોલ્ટેજ ડિવાઇડર સર્કિટ ડાટા, આપણે મેક્સિમમ વોલ્ટેજ કેટલા વોલ્ટની બેટરી જોઈએ, 12 વોલ્ટની, તો રજિસ્ટર કેટલા જોઈએ, 5.1 કિલો ઓહ્મ, રજિસ્ટર 2માં 7 કિલો ઓહ્મ જોઈએ, તે આપણને નીચે પ્રમાણે દર્શાવેલા છે. આપણને આકૃતિમાં ડ્રો કરીને બી દેખાડેલું છે, ઝીનો લાઈવ, ગ્રાઉન્ડ વાયર. પણ નીચે ચેપ્ટર 6માં વર્કિંગ મોડેલમાં આપણને ડિસ્પ્લે દેખાય છે, તે I2C, આરડીનો, જમ્પર વાયર, બ્રિજબોર્ડ ત્યાં પણ દર્શાવે છે. સ્ટેપ 2 ફાઇન્ડ એસઓસીમાં પ્લોટ કેરેક્ટરિસ્ટિક ઓફ બેટરી ફ્રોમ ફુલ્લી ચાર્જ ટુ ફુલ્લી ડિસ્ચાર્જ આપણને જણાવવામાં આવે છે, તેમ બધું જણાવવામાં આવેલું છે. ચેપ્ટર નંબર 7માં કન્સ્યુલેશન. ફ્રોમ ધીસ પ્રોજેક્ટ વી કેન મેઝર એસઓસી ઓફ એની બેટરી. વી કેન ઓલ્સો મેઝર એસઓસી ઓફ લાર્જ કેપેસિટી battery by some modification in resistance value with voltage divider circuit. We can measure voltage up to 250 volt with the help of Arduino. તમે જોઈ શકો છો કે ચેપ્ટર નંબર 9માં આર્ડિનોની ડેટા શીટ દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ 9.1.1માં પિન એમાં આકૃતિ દર્શાવેલી છે. ત્યારબાદ 9.2માં બ્લોક ડાયાગ્રામ દર્શાવવામાં આવેલું છે.